તો અમદાવાદમાં સોનાની દાણ ચોરીની મોટી સિન્ડિકેટનો પર્દાફાશ થયો, જ્યાં DRIએ એરલાઇન્સ સ્ટાફ સહિત 3ની ધરપકડ કરી છે। મુસાફરો પાસેથી રૂપિયા 1.62 કરોડનું સોનું ઝડપાતા આ ભાંડો ફૂટ્યો। સીટ નીચે લાઈફ જેકેટમાં સંતાડ્યું હતું 1.3 કિલો સોનું અને સફેદ ટેપમાં લપેટી લાઈફ જેકેટમાં આ સોનું મૂક્યું હતું। જહાદથી આવેલી ફ્લાઇટની સીટ નંબર 30 નીચેથી આ સોનું ઝડપાયું છે। ઇન્ડિગો એરલાઇન્સના 2 કર્મચારીઓની સંડોવણી પણ ખુલી છે। અમદાવાદમાં 2 શખ્સો કેરિયર્સની ભરતી કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ DRIની તપાસમાં જેહાદનો જમાન શરીફ મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલી રહ્યું છે। એરપોર્ટ અને ફ્લાઇટના CCTVના આધારે DRIની તપાસ હાથ ધરાઈ રહી છે। જેદાથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં સવારે 3:25 તમામ સીટની તપાસ કરતા સીટ નંબર 30 નીચેથી દાણ ચોરીનું સોનું મળી આવ્યું। આ સીટ પર સવારી કરનાર મુસાફર અબ્દુલ નાસિર થોટાથિલ હોવાનું જણાયું હતું અને ત્યારબાદ ઇન્ડિગો એરલાઇન્સના સુરક્ષા જોનારા સિનિયર એક્ઝિક્યુટિવ અને આસિસ્ટન્ટ મેનેજરની સંડોવણી પણ ઝડપાઈ। DRIએ ઇસ્માઇલ અને અલ્તાફ ઉસ્માન કુટ્ટી તેમજ સંદીપની ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે।